તો અમિત શાહના ગુજરાત પ્રવાસ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ન્યૂઝ 18 પાસે અમિત શાહના કાર્યક્રમોની વિગતો સામે આવી છે। આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત। શાહ મેરેથોન પ્રચાર કરશે। આવતીકાલે શાહ 4 લોકસભા બેઠકમાં પ્રચાર કરશે। પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા બેઠક પર પ્રચાર કરશે। સવારે પોરબંદરમાં અમિત શાહ સભા કરશે। પોરબંદર બાદ બપોરે 3:30 વાગે શાહ ભરૂચમાં સભા કરશે। સાંજે 5:30 વાગે શાહની પંચમહાલ ખાતે સભા યોજાશે। સાંજે 7:30 વાગે વડોદરામાં રોડ શો કરશે। અમિત શાહના ગુજરાત પ્રવાસ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ મહત્વના કાર્યક્રમોની વિગત જે અમે આપને બતાવી રહ્યા છીએ। વિગતો સામે આવી છે। આવતીકાલે સાંજે 7:30 વાગે વડોદરામાં અમિત શાહ રોડ શો કરશે। લોકસભા ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો કેસરિયા કરશે। આવતીકાલે કોંગ્રેસ આગેવાનો સાથે 72 લોકો ભાજપમાં જોડાશે। કોંગ્રેસના વિધાનસભાના 2 પૂર્વ ઉમેદવાર અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કેસરિયા કરશે। દુષ્યંતસિંહ ચૌહાણ, રશ્મિકાબેન ચૌહાણ ભાજપમાં જોડાશે। ગુરુવારે આ તમામ નેતાઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। 2 દિવસ અગાઉ તમામે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। તો ભારત વિરોધી લોકો બબૂચક સરકાર બેસાડવા માંગે છે। જૂનાગઢના કેશોદમાં ભાજપ નેતા જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। ભારત વિરોધી લોકો પાછલા વારણેથી સક્રિય થયા છે। મોદી સરકાર જેવી સરકારો તેઓ ઈચ્છતા નથી। તમે સમજુ લોકો છો, સમજીને નક્કી કરજો તેવું નિવેદન સામે આવ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે। દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર આપમાં ભડકો યથાવત છે। આપના 400 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। કેળકુવા ગામના આગેવાન ઈશ્વરભાઈ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં તેઓ ભાજપમાં ભળ્યા છે। અમદાવાદમાં કાંકરિયા લેક પર બોટિંગ એક્ટિવિટી શરૂ કરાઈ છે। બાળકોને વેકેશન ચાલી રહ્યું છે બાળકોનું, ત્યારે લેક પર મુલાકાતીઓનો ધસારો પણ રહેતો હોય છે, જેને ધ્યાનમાં લઈ એએમસી દ્વારા નવા MOU થયા અને બાદમાં બોટિંગ સેવાની શરૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે, વડોદરામાં હરણી દુર્ઘટના બાદ એએમસીએ સતર્કતા દાખવી નવા નિયમો ન બને ત્યાં સુધી બોટિંગ એક્ટિવિટી બંધ કરી હતી। મહાનગરપાલિકા સંચાલિત કાંકરિયા તળાવમાં તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ફરી એકવાર ચાલુ કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરવાના આદેશ થયા બાદ ખાસ કરીને ટીમ દ્વારા ઇક્વિપમેન્ટ છે તમામ એ ચેક કરવામાં આવી રહ્યા છે। બોટિંગ છે તે ચેક કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા ખાસ કરીને કાંકરિયા લેક ખાતે વધી જતી હોય છે, ત્યારે આ દરમિયાન બોટિંગ કરી શકે તમામ લોકો, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો લાભ મળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। નવો કરાર રિન્યુ થઈ ચૂક્યો છે। તે અંતર્ગત 26મી એપ્રિલ એટલે કે આજથી હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તે ચાલુ થઈ ચૂકી છે। હવે જો કોઈ વ્યક્તિએ ખાસ કરીને કાંકરિયા લેક પર આવવું હોય અને ખાસ કરીને બોટિંગ કરવું હોય તો કેટલા રૂપિયા આપવા પડશે? તો અહીં આપ જોઈ લો, પેસેન્જર બોટના 60 રૂપિયા છે, જે પહેલા ભાવ હતો તે જ પ્રકારે ભાવ છે। સાથે જ જો ફ્લોટિંગ કેફે છે તેમાં જવું હોય તો 240 રૂપિયા એડલ્ટ છે તે ભાવ નક્કી કરવામાં આવ્યું છે। 3 વર્ષથી નાનું બાળક હોય, 3 થી 9 વર્ષનું બાળક હોય તો 220 રૂપિયા લેવામાં આવશે, એટલે 60 રૂપિયા પર પર્સન પેસેન્જર બોટના અહીં લેવામાં આવે છે। અને સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં અલગ અલગ એક્ટિવિટી અંતર્ગત અલગ અલગ બોટિંગમાં અલગ અલગ પ્રાઇસ પણ અહીં રાખવામાં આવી છે, એટલે કે કુલ મળીને કહીએ તો હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાશે। તમામ લોકો વેકેશનની મજા સારી રીતે માણી શકશે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો વડોદરાના સાવલી તાલુકાના આઈસર અને ટ્રક વચ્ચે સાવલીમાં ગંભીર અકસ્માત થયો છે। અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 29 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યારે ગંભીર છે। ચાયડા ગામ પાસે ભાદરવા સાંકરવા રોડ પર પાસેથી આવી રહેલો
ટ્રક આઈસર સાથે ધડાકાભેર ટકરાયો હતો। અકસ્માત સમયે આઈસરમાં 40થી વધુ લોકો સવાર હતા। તમામ ઇજાગ્રસ્તો આણંદના અડાસથી બાળકની બાબરી પ્રસંગે અને માનતાપુરી કરવા નટવરનગર જઈ રહ્યા હતા, જે તમામને નાની મોટા ઈજાઓ પહોંચી છે। સ્થાનિકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢ્યા। 108ની મદદથી તમામ લોકોને સારવાર માટે ખસેડાયા છે। હાલ તો 29 લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। જો કે અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળા જમા થઈ ગયા હતા। ભારે ટ્રાફિક જામ થતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી છે। અકસ્માતગ્રસ્ત બંને ટ્રકને જેસીબીની મદદથી ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। અકસ્માતની જાણ થતાં ભાજપ કોર્પોરેટર અને કાર્યકરો હોસ્પિટલ દોડી આવ્યા અને ઇજાગ્રસ્તો માટે પાણી, ઓઆરએસ જ્યુસની વ્યવસ્થા કરી હતી। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, હાલોની હાલત કેવી છે? અત્યારે કઈ રીતે અકસ્માત થયો? બિલકુલ, જો સમગ્ર મામલે વાત કરીએ તો આણંદ જિલ્લાનો અડાસ ગામના જે પરિવારના સભ્યો છે તેઓ ત્યાંથી નીકળ્યા હતા સામાજિક પ્રસંગ માટે। પરિવારોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આજે સાવલી તાલુકાનો ભાદરવા અને સાકરદા રોડ છે ત્યાં અચાનક જ જે ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો હતો અને આ અકસ્માતના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। આ જે ઘટના એક્ઝેક્ટ બની છે તે ચાયડા ગામ પાસે આ ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત થયો હતો, જેની અંદર ખૂબ જ મોટી માત્રામાં લોકો જે છે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટના સ્થળે એક વ્યક્તિનું જે છે તે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ અકસ્માત જે છે એટલો ગંભીર પ્રકારનો હતો કે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। તે સાથે સાથે વાત કરીએ તો જે ઇજાગ્રસ્તો છે તેમને બહાર કાઢવા માટે જે ક્રેન છે તેની પણ મદદ લેવામાં આવી હતી। હાલ લગભગ 29 જેટલા લોકો જે છે તેમને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। તેમાંથી લગભગ 3 જેટલા જે ઇજાગ્રસ્ત છે તેમની હાલત જે છે અત્યારે ગંભીર છે। આ તમામ લોકોને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। આજે અકસ્માતની માહિતી જ્યારે મળી ત્યારે જે ભાજપ અને કોંગ્રેસ બંને જે ઉમેદવારો છે તેઓ સાવલી તાલુકામાં જ પોતાનો પ્રચાર કરી રહ્યા હતા। એટલે અકસ્માતની જાણ થતાની સાથે આજે બંને પક્ષના ઉમેદવારો છે તેઓ તાત્કાલિક ધોરણે જે સયાજી હોસ્પિટલ છે ત્યાં પહોંચી ગયા હતા અને જે ઇજાગ્રસ્તો છે અને પરિવારો છે તેમને બનતી મદદ જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી અને અત્યારે સયાજી હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે અને જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે અકસ્માત કઈ રીતે સર્જાયો, કોની ભૂલ હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, બેલેટ પેપરથી મતદાન નહીં થાય, ઈવીએમથી મતદાન થશે। વીવીપેટ મુદ્દે તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી। સુપ્રીમ કોર્ટનો પરિણીતાઓને લઈને મહત્વનો ચુકાદો, મહિલાઓનું ધન, તેની પૂર્ણ સંપત્તિ, તેની પર તેનો પૂર્ણ અધિકાર, પતિ સાથે તે સંયુક્ત સંપત્તિ ના બની શકે। સુરતના સલાબતપુરામાં વચ્ચે નાસભાગ, ઘાતક હથિયારો સાથે 10 થી 12 લોકોએ કર્યો જીવલેણ હુમલો। મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ। Charuset, 25 years of igniting success. કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। 10,000 ટ્રક માલિકો હિતો માટે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક હંગામેદાર બની ગઈ। સંગઠનની આજની બેઠકમાં બે પક્ષો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું। આ બેઠક એસોસિએશનના હોદ્દેદારો બદલવા મુદ્દે હતી, પરંતુ બેઠક દરમિયાન ઘર્ષણ સર્જાયું। વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બંને જૂથો બાખડી પડ્યા। પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહના સમર્થકો ઘર્ષણમાં ઉતર્યા। આ તરફ હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ આહિરના સમર્થકો સામસામે આવી ગયા। બબાલની ઘટના બાદ પોલીસ આવી પહોંચી અને પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા પ્રયાસ કર્યા। ગરમીથી નહીં મળે કોઈ રાહત, રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। આગામી 7 દિવસ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। એટલું જ નહીં, તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના છે। હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। अहमदाबाद का एंड आसपास क्षेत्र के तापमान अगले 24 घंटा में 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है और जो तापमान अगले 7 दिन तक नो लाइफ चेंज रहने का संभावना है। ગઈકાલે સૌથી વધુ તાપમાન 41.7 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું અને ગરમીનો પારો વધશે તો મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે। નિલેશ કુંભાણીનું ફોર્મ જે દિવસથી રદ થયું છે તે દિવસથી જ તે અદૃશ્ય થઈ ગયા છે।
રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, જે બાદ તે કોઈના સંપર્કમાં નથી. તેમના ઘરે પણ તાળા મારી દેવામાં આવ્યા હતા. ત્યારે નિલેશ કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેઓ સુરત ખાતેના તેમના ઘરે આવ્યા. નિલેશ કુંભાણીના પત્નીએ જણાવ્યું કે જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે તેઓ સાથે નથી. તેઓએ આક્ષેપ મૂક્યો કે પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે. ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં છે, ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો દાવો પણ કુંભાણીના પત્નીએ કર્યો. બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા દોષનો પોટલો અમારી ઉપર જો એ લોકો તો એમના રાજકીય શકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી, એના પોતાના ઠેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એમ એનો બધું જાણકારી લેવા માટે પણ એ માણસ કંઈક તો કાર્યવાહી કરતો હોય ને. કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોલીસ બોલાવી હતી. હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે. આ દરમિયાન ભાવુક થયેલા નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું કે સાહસ કરીને મીડિયા સામે બોલતા રોષનો ટોપલો તેમની પર ઢોળાયો છે. કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. વેલકમ બેક. નજર કરીએ અન્ય સમાચારો પર. તો મોરબીનો બચ્છુ 3 ડેમ ખાલી કરાશે. રિપેરિંગ માટે ખાલી કરાશે બચ્છુ 3 ડેમ. 258.45 MCFથી પાણીનો જથ્થો ખાલી કરાશે. નીચાણમાં આવતા મોરબી અને બાણિયા મિયાણાના 21 ગામને એલર્ટ કરાયો છે. મોરબીના ગોર, ખીચડીયા, વનાળિયા, માનસર, નારણકા, જૂના અને નવા, સાદુળકા, અમરનગરને એલર્ટ કરાયા છે. માળિયા મિયાણાના દિરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળિયા, હરિપર અને ફતેપરને એલર્ટ અપાયું છે. વલસાડ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ ડીજેના તાલે ઝૂમ્યા છે. વાસદા તાલુકાના જરી ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તેઓ પહોંચ્યા હતા, જ્યાં લગ્ન પ્રસંગમાં ડીજેના તાલ અને એક જ ચાલે અનંત પટેલ ચાલેના નાદ સાથે ગીત ગાઈ અને જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. લગ્ન પ્રસંગમાં પહોંચેલા અનંત પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો મોરબી ઝૂલતો પુલ તૂટવાનો મામલો હાઈકોર્ટે ફટકાર બાદ જયસુખ પટેલે દાખલ કર્યું છે સોગંદનામું. સમયસર જવાબ ન આપવા બદલ માફી માંગી છે. હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવા હું બંધાયેલો હંમેશા પાલન તેવું જયસુખ પટેલે કીધું છે. ઓરેબા વતી તેમના એકાઉન્ટન્ટે દાખલ કર્યું છે સોગંદનામું. પીડિતોને આપવામાં આવનાર આર્થિક વળતર અંગે સોગંદનામું રજૂ કરાવ્યું છે. વળતર પેટે 14 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું. ઓરેવા કમિટીએ કીધું છે. જ્યારે 5 બાબતોને લઈને વળતર બાબતે વાતચીત આગળ વધી રહી હોવાનું પણ સોગંદનામામાં ટાંક્યું છે, જેમાં વૃદ્ધો, વિધવા, પીડિત, અનાથ અને ઘાયલોને માનસિક સ્વાસ્થ્ય બાબતે ચર્ચાઓ. હાઈકોર્ટના આદેશ બાદ ઓરેવા દ્વારા ટ્રસ્ટની રચના અંગે પણ વ્યૂહરચના તૈયાર કરાઈ છે. કુલ 7 જેટલા સભ્યો ધરાવતા મોરબી સહાય સેવા પરિવાર ટ્રસ્ટની રચનાઓ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કરાયું છે. 4 ટ્રસ્ટી સરકારની ભલામણ અને 3 ટ્રસ્ટી કંપની ભલામણ મુજબ કાર્યો કરશે. જ્યારે દુર્ઘટના પીડિતોને જરૂર પડશે ત્યારે આ ટ્રસ્ટ મદદ કરશે. ટ્રસ્ટનો તમામ ખર્ચ ઓરેવા કંપની ઉઠાવશે અને આવું સોગંદનામું રજૂ કરાયું છે હાઈકોર્ટમાં. ગેરકાયદે હથિયારો અંગે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. 25 થી વધુ ગેરકાયદે હથિયારો કબજે કરાયા છે. હથિયાર સાથે 90 કાર્ટીજ પણ જપ્ત કરાયા છે. મુખ્ય સૂત્રધાર શિવમ ડામોર હોવાનો ખુલાસો થયો છે. હથિયાર રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ થઈ છે. તેમાંથી શિવમ અને વિપુલ અગાઉ હથિયાર કેસમાં ઝડપાયા હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી મોટી વાત એ છે, એક તરફ સઘન સુરક્ષા, સઘન બંદોબસ્તનો દાવો કરવામાં આવે છે અને નાઇટ પેટ્રોલિંગની પણ વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ગેરકાયદે હથિયારોનું વેચાણ થઈ રહ્યું છે. અને એ પણ 1-2 દિવસમાં નહીં, પરંતુ છેલ્લા 3 માસથી હથિયારોનું વેચાણ કરતા હતા. મધ્યપ્રદેશથી જામ ખંભાળિયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમિયાન હથિયારનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અન્ય રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હતા.
હવે સવાલ એ થાય છે કે આજ દિન સુધી કેમ કોઈ તપાસ કરવામાં નથી આવી? શું સ્થાનિક સુરક્ષા તંત્ર ઊંઘી રહ્યું હતું? આવા અનેક સવાલ વહીવટી તંત્ર સામે અત્યારે ઉઠી રહ્યા છે. એક રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન્સનો ગુનો દાખલ થયો છે. તેની સાથે વિપુલનો પણ ગુનો દાખલ કરેલો છે. તો વિપુલ અને શિવમના માધ્યમથી બીજા અન્ય લોકો આને સાથે સંપર્કમાં આવ્યા હોય તેમ કહી શકાય. ઇલેક્શનની લિંક છે? ઇલેક્શનના કારણે એવું કહી શકાય કે લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા. મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ્ક 5 લાવવા 10 લાવવા એ લોકો એ અવોઇડ કરતા હતા. અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે, પોલીસની સઘન ચેકિંગ છે, એસઓજી પોતપોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે. તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકોએ કોઈ જગ્યાએ યુઝ નતા કરી શક્યા. વાત અમદાવાદમાં વસ્ત્રાપુર અથડામણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ફરિયાદમાં પીઆઈ જીકે ભરવાડનું આરોપી તરીકે નામ, પીઆઈ સાથે 2 હોમગાર્ડ જવાન પણ આરોપ. પીઆઈ સહિત 7 લોકો સામે ફરિયાદમાં નામ લખાયા છે. 2 જૂથ વચ્ચે અથડામણમાં મહિલાનું મોત થયું હતું. ગઈકાલે રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. તો અમદાવાદની આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને જેના ફૂટેજ સામે આવ્યા છે. વસ્ત્રાપુર અથડામણમાં હાલ આ મોટા સમાચાર, જેમાં પીઆઈનું નામ પણ સામે આવ્યું છે. ફરિયાદમાં પીઆઈ ભરવાડનું આરોપી તરીકે નામ નોંધાયું છે. સાથે 2 હોમગાર્ડ જવાન પણ આરોપી તરીકે તેઓની ફરિયાદ નોંધાઈ છે અને નામ તેઓનું નોંધાયું છે. પીઆઈ સહિત 7 લોકો સામે ફરિયાદમાં નામ દાખલ થયા છે. જે ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જીકે દેસાઈ કરીને પીએસઆઈનું ભરવાડ છે, એમનું નામ છે અને એ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. ટોટલ 7 અને બીજા 14 માણસો વિરુદ્ધ ફરિયાદ છે સામસામે. વાત સુરતમાં જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10 થી 12 લોકોએ જીવલેણ હુમલો કર્યો. હાથમાં કુહાડી, ખુલ્લી તલવાર, લાકડી, પાઇપ જેવા ઘાતકી હથિયાર લઈ તૂટી પડ્યા. મોહસિન ઉર્ફે બાબા કાલિયા ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ફરિયાદ કરનાર પર જીવલેણ હુમલો કર્યાનું સામે આવ્યું છે, જેમાં આરીફના પિતાને ઈજા પહોંચી હતી.